અને હવે અમદાવાદની વાત કરીએ। અમદાવાદમાં દિવાળીના તહેવારમાં એસટી સ્ટેન્ડ પર લોકોની ભારે ભીડ જોવા મળી છે। તહેવારને ધ્યાને રાખીને 4200 જેટલી ટ્રીપની વ્યવસ્થા કરાઈ છે। ભાઈબીજના દિવસે પણ એસટી બસમાં મુસાફરોનો ધસારો જોવા મળ્યો। નવું વર્ષ ઉજવ્યા બાદ વતન જવા માટે પણ લોકોની ભીડ જોવા મળી। બેન અને ભાઈના પ્રેમનો તહેવાર એટલે ભાઈબીજ અને આજે જ્યારે ભાઈબીજ છે ત્યારે એસટી ગીતા મંદિર આગળ ઘણી બધી ભીડ જોવા મળી રહી છે। લોકો પોતાના ભાઈ પાસે જઈ રહ્યા છે, કેટલાક લોકો પોતાની બેન પાસે જઈ રહ્યા છે અને એના જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। દિવાળીનો તહેવાર છે તો એ પ્રમાણેની જે વ્યવસ્થા છે એ પણ એસટી પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, જેમાં 4200 જેટલી જે સ્પેશિયલ બસો છે તે દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે જે તમામ જે પરિવારો છે એવો અહીંથી એક સ્થળથી બીજા સ્થળે જઈ રહ્યા છે। લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। અચ્છા, કઈ જગ્યાએ જઈ રહ્યા છો આપ? કપડવંજ। ભાઈને મળવા જઈ રહ્યા? બેનને મળવા માટે। કેવી રીતે ભાઈબીજનો તહેવારની ઉજવણી કરશો? કંઈ આઈડિયા નહીં, આમ ભાઈ બહેનના પ્રેમના હિસાબથી। બિલકુલ, અત્યારે આપ જોઈ રહ્યા છો પરિવાર સાથે તમામ જે લોકો છે, કારણ કે દિવાળીનો તહેવાર, બીજી તરફ જે તહેવારોનો સિલસિલો છે એ યથાવત જ છે અને આજે ભાઈબીજનો જ્યારે તહેવાર છે ત્યારે ભાઈ બેન પાસે અને બેન ભાઈ પાસે જઈ રહ્યા છે અને તહેવારની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।